કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે લેટિસ એન્થાલ્પી સુધી પતાવ્યું હતું. લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? એક વખત એની વ્યાખ્યા રિવાઇઝ કરીએ છીએ કે એક મોલ ઘન પદાર્થને સંપૂર્ણપણે તેના વાયુમય આયનોમાં ફેરવવા માટે, એટલે કે ધન આયન અને ઋણ આયનમાં ફેરવવા માટે જે જરૂરી ઉર્જા આપવી પડે છે તે ઉર્જાને આપણે લેટિસ એન્થાલ્પી કીધું હતું. હવે ઉદાહરણ પણ આપણે આપ્યું હતું કે NaCl જે સોલિડ સ્વરૂપે છે, ઘન પદાર્થ તરીકે છે. હવે આમાં રહેલા Na+ અને Cl- ને આપણે અનંત અંતરે લઈ જવા છે, એટલે કે એકબીજાથી અલગ પાડવા છે, છૂટા કરવા છે. એના માટે જે ઉર્જા આપીશું એ ઉર્જાને આપણે શું કહીશું? લેટિસ એન્થાલ્પી. ઇન શોર્ટ, લેટિસને આપણે તોડવાનો છે એટલે લેટિસ એન્થાલ્પી આપવી પડે. અને NaCl માટે કેટલી મેં તમને કીધું હતું? +788 કિલોજૂલ પર મોલ હોય છે. હવે ત્યારબાદ આપણને આપેલા છે બંધ પ્રાચલો. બંધ પ્રાચલો એટલે શું? તો જો બંધ પ્રાચલો કરીને એક ટોપિક આપ્યો છે, એટલે કે રાસાયણિક સંયોજનમાં બંધ સાથે સંકળાયેલા કેટલાક શબ્દો જેને આપણે અહીંયા સમજવા પડે. તો કયા કયા સમજવાના છે? તો એક તો બંધ લંબાઈ સમજીશું, બીજું બંધ ક્રમાંક આવશે, બંધ કોણ આવશે અને બંધ એન્થાલ્પી આવશે. તો આપણે આજના લેક્ચરમાં આ 4 બંધ પ્રાંચલો વિશે ભણવાનું છે. કયા કયા ફરીથી જણાવી દઉં. બંધ લંબાઈ, પછી બંધ કોણ, બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. જેમાં પહેલું અહીંયા આપ્યું છે બંધ લંબાઈ કોને કહેવાય? તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય તો જુઓ, અહીંયા મારી પાસે કોઈ X એટમ એટલે કે X પરમાણુ છે અને અહીંયા મારી પાસે કોઈ Y પરમાણુ છે. હવે આ એક આખો XY અણુ છે આપણી પાસે. ક્લિયર? આ XY અણુમાં X પરમાણુનું આ કેન્દ્ર અને Y પરમાણુનું આ કેન્દ્ર, આ બંને વચ્ચેના સંતુલિત અંતરને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ કહીએ છીએ. તો જો પહેલી જ અહીંયા તમને વ્યાખ્યા આપી છે બંધ લંબાઈની. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. તો પહેલી વ્યાખ્યા ક્લિયર થઈ જાય બંધ લંબાઈ. હવે આપણે અહીંયા બીજો શબ્દ, બીજો પોઈન્ટ કે આ બંધ લંબાઈ શેના વડે માપવામાં આવે? શું મેજર ટેપ હશે? ના. બંધ લંબાઈ એ ખૂબ જ નાની હોય છે. નેનોમીટર, પિકોમીટરમાં જેનું માપન થતું હોય છે. તો બંધ લંબાઈ માપવા માટે અમુક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, જેમાં એક પહેલી પદ્ધતિ છે સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ. MCQ માટે યાદ રાખવાનું કે બંધ લંબાઈ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે માપવામાં આવે છે. બીજું આવે છે ક્ષ-કિરણ વિવર્તન. જો આ બંને આગળ આવી ગયેલું છે, ચેપ્ટર નંબર 3ની અંદર પરમાણ્વીય ત્રિજ્યામાં આ બંને શબ્દ આવી ગયા હતા. ત્રિજ્યા પણ આ જ રીતે માપવામાં આવે છે, સ્પેક્ટ્રોસ્કોપી, જેને ગુજરાતીમાં શું કીધું હતું? વર્ણપટદર્શકી પદ્ધતિ. અને બીજું ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિ અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે. તો આ હતું એક બંધ લંબાઈ એટલે શું અને તે કઈ રીતે માપવામાં આવે છે. હવે આપણે અહીંયા જે બંધ લંબાઈ એને આપણે અહીંયા ત્રિજ્યા સ્વરૂપે દર્શાવ્યું છે અને બે પ્રકારની ત્રિજ્યાઓ અહીંયા સમજવાની છે. પહેલું આપ્યું છે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય, અને પછી આપણે સમજવાનું છે વાન્ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય. તો જો સહસંયોજક ત્રિજ્યા તમને એક જ શબ્દમાં આપી દઉં કે આપણે અગાઉ પણ ભણી ગયા કે X અને Y પરમાણુ આપણી પાસે હોય. હવે X પરમાણુનો આ એક ઇલેક્ટ્રોન અને Y પરમાણુનો આ એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે ભાગીદારી થઈને બનતા બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ.
હવે આ જે સહસંયોજક બંધ બને છે, આ બંધનું જે લંબાઈ હોય તેને જ આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા. તો જો પહેલી વ્યાખ્યા જુઓ, સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય? તો બંધમાં બંધિત થયેલા પરમાણુઓની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. એટલે આ વસ્તુ બંધમાં બંધિત થયેલા પરમાણુ કયા છે? એક્સ અને વાય. આ પરમાણુઓની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. પરમાણુની સહસંયોજક ત્રિજ્યા એ સહસંયોજક બંધમાં દરેક પરમાણુઓને ફાળો અને તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહીએ છીએ. સહસંયોજક ત્રિજ્યા સહસંયોજક બંધની લંબાઈ એક પરમાણુની કોર એટલે કિનારી ધાર જે સાથેના બીજા પરમાણુના કોરની સાથે સંપર્કમાં હોય છે તેના પરથી મપાય છે. હવે સહસંયોજક ત્રિજ્યા આપણે જે ઉદાહરણ આગળ આપણે ક્લોરીન માટે આપ્યું હતું એ જ છે અહીંયા, કે બે એક સમાન પરમાણુના અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય, તેને કહીએ છીએ આપણે સહસંયોજક ત્રિજ્યા. જો એના માટે હવે આપણે અહીંયા સમજીએ કે ધારો કે મારી પાસે આ Cl ક્લોરીન પરમાણુ છે, આ મારી પાસે બીજો ક્લોરીન પરમાણુ છે, આખો અહીંયા શું થઈ ગયો? ક્લોરીન અણુ. હવે ક્લોરીન પરમાણુનું આ કેન્દ્ર અને આ બીજા ક્લોરીન પરમાણુનું કેન્દ્ર. ક્લોરીન અણુમાં બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર મને મળે છે 198 પિકોમીટર. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? આને અડધું કરીએ. તો આને અડધું કરીએ તો આપણને શું મળતું હતું? 99 પિકોમીટર. બરાબર, અહીંયા પોઈન્ટ નહીં આવે. તો જુઓ, તમને અહીંયા આપેલું છે ઉદાહરણ. Cl2 અણુમાં બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 198 પિકોમીટર. આ પોઈન્ટ નહીં આવે, ફરીથી રિપીટ કરું છું, 198 પિકોમીટર. આથી ક્લોરીન પરમાણુની સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય 198/2 એટલે શું થશે? 99 પિકોમીટર. અને કેન્સલ કરી દો. તો આ હતી આપણી સહસંયોજક ત્રિજ્યા. હવે એક કોમન વાત કરી છે કે બે ભિન્ન પરમાણુ વચ્ચેના બંધમાં બંધ લંબાઈ. હવે મારી પાસે AB એક સહસંયોજક અણુ છે જેના અંદર પરમાણુ A હશે અને બીજું પરમાણુ B હશે. પરમાણુ Aની સહસંયોજક ત્રિજ્યા હું અહીંયા RA લઈ લઉં અને પરમાણુ Bની સહસંયોજક ત્રિજ્યા હું અહીંયા RB તરીકે લઉં છું. તો હવે મારે AB બંધની લંબાઈ શોધવી હોય તો તમારે આ ત્રિજ્યા શોધવી પડે, એટલે કે આ બંનેનો સરવાળો કરવો પડે. ચલો નીચે આપણે આકૃતિ સહિત સમજીએ. એને આ મારી પાસે A પરમાણુ, આ A પરમાણુનું કેન્દ્ર અને આ એની કોર વચ્ચેનું અંતર, એટલે આને આપણે શું કહીએ? RA. આ મારી પાસે B પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કોર વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા RB. એટલે RA પરમાણુ Aની ત્રિજ્યા, RB પરમાણુ Bની ત્રિજ્યા, આ બંનેનો સરવાળો કરો તો તમને A અને B વચ્ચેનો જે આ બંધ છે તે બંધનું મૂલ્ય મળશે. ક્લિયર? તો આવી રીતે આપણે એને શોધી શકીએ. ચલો, સહસંયોજક ત્રિજ્યા પછીનો ટોપિક આપ્યો છે આપણને વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા શું છે? તો વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા છે અને તેમાં અબંધકારક સ્થિતિમાં સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. જો આ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓના બે સમાન પરમાણુ વચ્ચેના
અંતરનું અડધું મૂલ્ય છે. આ પોઈન્ટ ફરીથી આ જ મેઇન પોઈન્ટ છે કે આની અંદર શું હોય છે, હું તમને થોડું અહીંયા સમજાવું. નીચે આકૃતિ પણ છે, પણ થોડી અહીંયા આકૃતિ તમને બતાવું કે આ ક્લોરીન પરમાણુ છે, બરાબર. ક્લોરીન પરમાણુ. હવે આખો આ શું થઈ ગયો, ક્લોરીન અણુ. હવે આ જે ત્રિજ્યા હતી, આ જે ડિસ્ટન્સ હતું, એ ડિસ્ટન્સને આપણે કેટલું લીધું હતું, થોડું અહીંયા આમ દર્શાવી દઉં. આ જે મૂલ્ય હતું એ 198 પિકોમીટર હતું અને આ ક્લોરીનની ત્રિજ્યા આપણે 99 પિકોમીટર લીધી હતી. હવે અહીંયા આ ક્લોરીન છે એની સંયોજકતા કોષ દોરું છું. આ રીતેની સંયોજકતા કોષની રચના કરી મેં, બરાબર. હવે આ એક ક્લોરીન પરમાણુ અહીંયા પૂરો થયો. હું હવે બીજો ક્લોરીન પરમાણુની રચના કરું છું અહીંયા નીચે, આવી રીતે. ક્લોરીન પરમાણુ, આ બીજો એક ક્લોરીન પરમાણુ. આ બંને વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ કેટલું થશે, 198 પિકોમીટર. એક ક્લોરીનની હું સંયોજકતા કોષ દોરું તો મને આવી રીતે મળશે. રાઈટ. હવે આપણે આની અંદર જોવાનું છે વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય. તો જુઓ, આજે આપણને મળ્યું હતું 198 પિકોમીટર હતું. આ જે ડિસ્ટન્સ આપણે શોધ્યું હતું એ 99 પિકોમીટર. 99 પિકોમીટર શું હતું, ક્લોરીન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા હતી, બરોબર. હવે આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા માટે શું કરવાનું છે, આ ક્લોરીનનો એક અણુ, આ બીજો ક્લોરીનનો અણુ અને એ બંને ક્લોરીનના અણુ વચ્ચેનો એક પરમાણુ આ લઈ લ્યો અને બીજો પરમાણુ આ જે આખું અંતર મળે છે તે અંતર કેટલું હોય છે, તો તે અંતર આપણને 360 પિકોમીટર મળે છે. અને તમારે જો એટલું અંતર જોતું હોય, આના કેન્દ્રથી આ સંયોજકતા કોષ વચ્ચેનું અંતર જોઈએ તો આ અંતર કેટલું થશે, અડધું થઈ જશે 180. અને આ 180ને જ આપણે શું કહીએ છીએ, વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો જો આ રીતે આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા અહીંયા ફરીથી જોઈએ. તે અણુમાં પરમાણુની એકંદર ત્રિજ્યા છે અને તેમાં અબંધકારક સ્થિતિના સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. આ મેં જે અહીંયા વાદળી કલરની પેનથી દોર્યું છે એ અબંધકારક સ્થિતિમાં સંયોજકતા કોષ છે. આ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓમાં, જો આ એક ક્લોરીનનો આખો અણુ હતો, આ એક ક્લોરીન અણુ હતો, આ બીજો ક્લોરીનનો અણુ હતો, એટલે અલગ અલગ ક્લોરીન અણુઓમાં બે સમાન ક્લોરીન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય તેને આપણે શું કહીએ છીએ, વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે અહીંયા આપ્યું છે ક્લોરીન અણુમાં સહસંયોજક અને વાન ડર વાલ્સ ત્રિજ્યા નીચેની આકૃતિમાં દર્શાવી છે. આપણે જે આકૃતિ દોરી છે એ જ આકૃતિ તમને નીચે જોવા મળશે. તો જુઓ નીચે આકૃતિ. ચલો હવે આકૃતિ અહીંયા ફરીથી સમજાવું છું કે સૌ પ્રથમ આ તમારી પાસે એક ક્લોરીન અણુ છે આખો, Cl2 અણુ. આ તમારી પાસે છે બીજો Cl2 અણુ. હવે આ Cl2 અણુમાં આ તમને અહીંયા દેખાય છે ક્લોરીન પરમાણુ, Cl પરમાણુ. આ ક્લોરીન પરમાણુનું કેન્દ્ર અને આ બીજા ક્લોરીન પરમાણુનું કેન્દ્ર, એમના વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું હતું, 198. એને અડધું કર્યું હતું તો આપણને RC, C એટલે કોવેલેન્ટ રેડિયસ, Cનો અર્થ થશે C બરાબર કોવેલેન્ટ રેડિયસ
કોવેલેન્ટ રેડિયસને આપણે ગુજરાતીમાં કહીશું, જો નીચે આપ્યું છે સહસંયોજક ત્રિજ્યા. તો ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 99 પિકોમીટર. હવે તમને પૂછે કે ક્લોરીનની વાન્ડરવાલ્સ ત્રિજ્યા, તો ક્લોરીનની વાન્ડરવાલ્સ ત્રિજ્યા દર્શાવવામાં આવે છે RVDW. વાન્ડરવાલ્સ રેડિયસ જેને કહીએ છીએ તે આપણને કેટલી મળે છે? 180 મળે છે. કઈ રીતે સમજો. ક્લોરીનનો એક અણુ અને આ ક્લોરીનનો બીજો અણુ, અહીંયા તમે જુઓ, આ એક એનું કેન્દ્ર, આ બીજું કેન્દ્ર. બે ક્લોરીનના સમાન અણુઓ વચ્ચેનું જે અંતર છે એ 360 પિકોમીટર. એનું અડધું કરો એટલે તમને અહીંયા વાન્ડરવાલ્સ ત્રિજ્યા 180 પિકોમીટર આપેલી છે. તો આવી રીતે આપણે વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું માપન કરીએ છીએ. જો અહીંયા તમને કેલ્ક્યુલેશન પણ આપી છે, કેલ્ક્યુલેશન લખવી અહીંયા. હવે જો સહસંયોજક ત્રિજ્યામાં એક જ અણુ, આ પોઈન્ટ યાદ રાખજો, સહસંયોજક ત્રિજ્યામાં શું હતું? ક્લોરીનનો એક જ અણુ હતો, જ્યારે વાન્ડરવાલ્સ ત્રિજ્યામાં બે અલગ અલગ અણુઓ હોય છે. તો સહસંયોજક ત્રિજ્યામાં એક જ અણુના પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય છે, જ્યારે વાન્ડરવાલ્સ ત્રિજ્યામાં સંયોજનના બે ભિન્ન અણુઓ અથવા બે સમાન અણુઓ પણ હોય, એમના વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય છે. જો પછી એક ટેબલ આપ્યું છે કેટલાક બંધની લંબાઈ. તો તમને આ ટેબલ આપેલું છે, એમાં જે લંબાઈઓ આપેલી છે, આ વેલ્યુ એ યાદ રાખવાની નથી. ટેબલ માત્ર ને માત્ર શેના માટે આપેલું હોય છે? જાણકારી માટે હોય છે. તો આ કિંમતો યાદ રાખવી નહીં. બરાબર. પછી જો આ ખાસ યાદ રાખવું, બંધ લંબાઈનો ક્રમાંક. એકલ બંધ હોય એની બંધ લંબાઈ સૌથી વધારે હશે, પછી દ્વિબંધ અને પછી ત્રિબંધ. એકલ બંધની અંદર બંધ લંબાઈ વધારે હોય છે, દ્વિબંધની અંદર થોડી ઓછી થશે અને ત્રિબંધ એ સૌથી ટૂંકી બંધ લંબાઈ ધરાવતો હોય છે. તો જો અહીંયા આપ્યું છે, એક જ પ્રકારના તત્વો વચ્ચે બંધના ગુણાંકતા વધારે તેમ બંધ લંબાઈ ઓછી. એટલે એવું કહે છે કે બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ ઘટે. જો બંધ ક્રમાંક ચલે છે 1 બંધ લંબાઈ. આ એક સૂત્ર લખી નાખજો. બંધ ક્રમાંક ચલે છે 1 બંધ લંબાઈ. બંધ ક્રમાંક કોને કહેવાય? બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા. હવે આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. હવે અહીંયા મને બંધ લંબાઈ મારે અહીંયા લખવી છે. તો જો અહીંયા કીધું બંધ ક્રમાંક જેટલા વધારે તેટલી બંધ લંબાઈ ઓછી. તો આપણે કહી શકાય કે ટ્રિપલ બોન્ડ એમાં 3 બંધ છે. ચલો અહીં નીચે લખીએ છીએ 3 બંધ. આમાં કેટલા બંધ છે? 2 બંધ. આમાં કેટલા છે? 1 બંધ. જેટલા બંધોની સંખ્યા વધારે તેટલી બંધ લંબાઈ ટૂંકી. આ વ્યસ્ત પ્રમાણ એટલે એવો એનો અર્થ થાય. બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ઘટે. તો બંધ ક્રમાંક સૌથી વધારે છે ટ્રિપલ બોન્ડમાં, તો એની બંધ લંબાઈ ઓછી હશે. એટલે અહીંયા શું કરશો? કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સૌથી વધારે લાંબો બંધ હશે, પછી દ્વિબંધ અને ત્રિબંધ સૌથી ટૂંકો હશે. એટલે આ રીતે એનો ઓર્ડર યાદ રાખો, આગળ ઓર્ગેનિકમાં પણ આવશે. આ બધી વેલ્યુવાળું ટેબલ આપેલું છે, ખાલી એને જોઈ લેવું ટેબલને. પછી જો ત્રિજ્યા વધે છે ક્યારે છે, ઘટે છે ક્યારે, એ આપણને ખ્યાલ છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં સહસંયોજક ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કોઈ પણ ત્રિજ્યા હોય એ ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. હવે એના પછી ત્રીજો આપણે સમજવાનું છે શબ્દ, જેનું નામ છે બંધ કોણ. તો બંધ કોણ કોને કહેવાય?
તો જો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે અહીંયા ઓક્સિજન, હાઇડ્રોજન. આનું લુઈસ બિંદુ નિરૂપણ કરીએ તો ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. 1, 2, 3, 4, 5 અને 6. હાઇડ્રોજનનો એક એક ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જશે. આને કહીશું આપણે બંધકારક ઇલેક્ટ્રોન. બંધ બનાવી દીધો એટલે આ શું થઈ ગયું? બંધકારક ઇલેક્ટ્રોન અથવા બંધન ઇલેક્ટ્રોન. અને અહીંયા આપણી પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે આ જે ખૂણો બને છે, આ ખૂણાને જ આપણે શું કહીએ છીએ? બંધકોણ. તો આને વ્યાખ્યા સ્વરૂપે મારે રજૂ કરવો છે. તો વ્યાખ્યા સમજો. પહેલાં તો આપણી પાસે અણુ હતો પાણીનો અથવા કોઈ આયન હોય. તો અણુ અથવા આયનમાં આ મધ્યસ્થ પરમાણુ છે. ઓક્સિજન વચ્ચેનો પરમાણુ છે એટલે એને મધ્યસ્થ કહેવાય. આ છેડા ઉપર આપેલા છે હાઇડ્રોજન. તો ફરીથી રિપીટ કરું છું. અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ તમે જોઈ શકો છો આવી રીતે. આ એક બંધ, આ બીજો. આજુબાજુ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા આ ખૂણાને બંધકોણ કહે છે. જો આવી રીતે પાણીની અંદર બંધકોણ કેટલો હોય છે? 104.5 ડિગ્રી. પાણીનું એક્ઝામ્પલ યાદ રાખવું, પાણીનો બંધકોણ યાદ રાખવો. ફરીથી રિપીટ કરું છું કે અણુ અથવા સંકીર્ણ આયનમાં આ મધ્યસ્થ પરમાણુ એટલે આ ઓક્સિજન, મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, એટલે આ જે કક્ષકો હોય એ બંધન ઇલેક્ટ્રોન ધરાવે એટલે બંધ બનાવ્યો. બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધકોણ કહીએ છીએ. હવે બંધકોણ કયા એકમમાં દર્શાવવામાં આવે? તો બંધકોણને આપણે અંશમાં દર્શાવીએ છીએ, ડિગ્રીમાં દર્શાવીએ છીએ. અને બંધકોણ પણ પ્રાયોગિક રીતે આપણે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે નક્કી કરી શકાય છે. હવે બંધકોણનો ઉપયોગ શું છે અહીંયા ખાસ MCQ માટે? તો જો બંધકોણ અણુ અને સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલી કક્ષકોના વિશે કંઈક ખ્યાલ આપે છે અને તેથી તે આકાર નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એટલે થોડે ઘણે અંશે બંધકોણ એ અણુનો આકાર નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. પછી તમારે એક્ઝામ્પલ આપવાનું પાણી. તો પાણીમાં HOH જેમના વચ્ચેનો બંધકોણ કેટલો છે? 104.5 ડિગ્રી છે. તો આ એક તમને બંધકોણ વિશે સમજાવો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે જો એના પછી આપ્યું છે ચોથો પ્રશ્ન, બંધ એન્થાલ્પી એટલે શું? તેના વિશે લખી બહુપરમાણીય અણુ H2O માં બંધ વિયોજન ઉષ્માના મૂલ્ય લખી સમજાવો. તો પહેલાં તો બંધ એન્થાલ્પી કોને કહેશું? તો એન્થાલ્પી એટલે ઉર્જા. અગાઉ પણ આપણે ઘણી વખત વાત કરી છે. એન્થાલ્પી એક ગ્રીક વર્ડ છે એન્થાલ્પિયન, જેનો અર્થ થાય છે ઉષ્મા અથવા ઉર્જા. તો કોઈ પણ એક મોલ બંધ તોડવા માટે જે ઉર્જા અથવા ઉષ્મા આપવી પડે છે તે ઉર્જા અથવા ઉષ્માને જ આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી કહીએ છીએ. તો જો પહેલી તો અહીંયા એની વ્યાખ્યા સમજો. આ વ્યાખ્યા આપી છે કે વાયુમય અવસ્થામાં બે પરમાણુઓની વચ્ચેના ખાસ પ્રકારના બંધને તોડવા માટે જે જરૂરી ઉર્જા આપવી પડે તે ઉર્જાને આપણે શું કહીશું? બંધ એન્થાલ્પી કહીશું. હવે બંધ એન્થાલ્પીનો એકમ કયો? તો ઉર્જાનો એકમ મોટા ભાગે દરેકમાં આવશે કિલો જૂલ પર મોલ. જો આપણે આગળ ડેલ્ટા IH લીધું હતું એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી, તો આ બધી એન્થાલ્પી હોય એનો એકમ શું રહેશે? કિલો જૂલ પર મોલ જ હશે દરેકમાં. હવે જો તમને બે ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ આપ્યું છે હાઇડ્રોજન અણુ. હવે હાઇડ્રોજન અણુમાં H બંધ H હોય. હવે H બંધ Hને મારે તોડવો છે, અલગ અલગ કરવું છે.
આ એચ ગેસ બનાવવો છે, આને પણ HCS ગેસ બનાવવો છે. તો આના માટે મારે 435.8 કિલો જૂલ પર મોલ ઉર્જા આપવી પડે. 1 મોલ હાઇડ્રોજન અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે? 435.8 કિલો જૂલ પર મોલ. હવે જો બીજું ઉદાહરણ જુઓ તો બહુબંધ એટલે શું થાય? એક કરતાં વધારે બંધ ધરાવતા અણુઓ. તો બહુબંધની અંદર આપણી પાસે બે ઉદાહરણ છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. જો ઓક્સિજન અણુમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે અને N2 અણુમાં નાઇટ્રોજન વચ્ચે શું જોવા મળે છે? દ્વિબંધ. હવે મેં તમને આગળ જ હમણાં સમજાવ્યું હતું કે સિંગલ બોન્ડ, બરાબર, અહીં લખી શકાય આપણે એકલ બંધ, સૌથી વધારે એટલે કે સૌથી લાંબી બંધ લંબાઈ હોય છે. પછી અહીંયા શું આવશે? દ્વિબંધ. પછી અહીંયા શું આવશે? ત્રિબંધ. ત્રિબંધ હોય એની બંધ લંબાઈ ટૂંકી હોય. હવે જેટલો બંધ ટૂંકો હોય એટલું તમારે બંધ તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. એટલા માટે જો દ્વિબંધ અને ત્રિબંધની વાત કરીએ તો દ્વિબંધમાં 946 કિલો જૂલ નાઇટ્રોજન માટે ઉર્જા આપવી પડે છે અને ડબલ બોન્ડમાં 408 કિલો જૂલ ઉર્જા આપવી પડે 1 મોલ તોડવા માટે. તો જો હવે એ જ પોઈન્ટ છે, આ પોઈન્ટ મેઇન છે, બંધ એન્થાલ્પીની લાક્ષણિકતા. અહીં બંધ એન્થાલ્પી બંધ તોડવાની ઉર્જા હોવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. આપણે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉર્જા આપવી પડે તો એ ઉષ્મા શોષક જ થશે. પણ બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. બંધ વિયોજનનું ઉર્જાનું મૂલ્ય જેટલું વધારે તેટલો વધારે મજબૂત બંધ હશે. તો મેં તમને પણ એ જ કીધું પહેલાં કે જેટલો વધારે મજબૂત બંધ હોય તેટલી ઉર્જા વધારે આપવી પડે. માટે અહીં આપ્યું છે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ તરફ જતાં એન્થાલ્પી ક્રમશઃ વધે છે, જે ઉપર અહીંયા આપેલું છે, બરાબર. આ બંધ લંબાઈ છે. આ શું છે? બંધ લંબાઈ. અને મારે બંધ એન્થાલ્પીની વાત કરવી હોય તો જો આવી રીતે હું ઓર્ડર લખી શકું. બંધ એન્થાલ્પી તો સૌથી વધારે બંધ એન્થાલ્પી શેમાં હશે? ત્રિબંધમાં. પછી શેમાં આવશે? દ્વિબંધમાં. અને પછી શેમાં આવશે? એકલ બંધમાં. આ બંધ એન્થાલ્પીની વાત છે. તો જો બીજું એક આ સૂત્ર અહીંયા ખાસ સમજજો. બંધ એન્થાલ્પી ચલે છે 1 બંધ લંબાઈ. બંધ લંબાઈ વધારે તો બંધ એન્થાલ્પી ઓછી. બંધ લંબાઈ ઓછી તો બંધ એન્થાલ્પી વધારે. જેટલો ટૂંકો બંધ એટલો મજબૂત બંધ, માટે ઉર્જા વધારે આપવી પડે. તો એક બીજું સૂત્ર પણ લખી દેજો. એક ઉપર પણ મેં સૂત્ર આપ્યું હતું. હવે જો આ તમને એક વિષમ કેન્દ્રીય અણુ માટે આપ્યું. વિષમ કેન્દ્રીય અણુ કોને કહેવાય? તો આગળ આપણે બધા સમકેન્દ્રીય અણુ લીધા. હાઇડ્રોજન પરમાણુ હોય, બીજો પણ હાઇડ્રોજન પરમાણુ હોય, એટલે બંને હાઇડ્રોજન પરમાણુ, એટલે બંનેના કેન્દ્ર સમાન થવાના. હવે આપણે એક હાઇડ્રોજન પરમાણુ લઈશું અને એક ક્લોરીન પરમાણુ લઈશું, એટલે બંનેના કેન્દ્ર અલગ અલગ થઈ ગયા. આમાં એક જ પ્રોટોન હોય, આમાં 17 પ્રોટોન હોય. તો આવા અણુને આપણે શું કહીશું? વિષમ કેન્દ્રીય અણુ. તો HCl જેવા વિષમ કેન્દ્રીય અણુમાં બંધ વિયોજન એન્થાલ્પી નીચે મુજબ આપી શકાય છે. આ એની બંધ વિયોજન એન્થાલ્પી છે. આ એન્થાલ્પી યાદ નથી રાખવાની, ખાલી આ સમજવાનું છે. આવી રીતે પાણી માટે પણ બંધ વિયોજન એન્થાલ્પી આવી રીતે આપી શકાય કે પાણીની અંદર જો આવું હોય ઓક્સિજન, હાઇડ્રોજન. પહેલાં એક આ બંધ તોડો એટલે શું થાય? H ગેસિયસ બની ગયું. આ એક H છૂટું પડ્યું, બાકી શું વધ્યું? OH. તો અહીં આપ્યું છે H અને OH. પછી પાછો OH વચ્ચેનો બંધ તોડો એટલે H અને ઓક્સિજન છૂટું પડે, H ઓક્સિજન. તો એવી રીતે અહીં આપેલું છે. હવે બધાની અંદર તમે જોઈ શકો છો આ બંને બંધ તો સરખા જ હતા, હાઇડ્રોજન ઓક્સિજન.
છતાં પણ અહીંયા આ બંનેના મૂલ્ય કેમ ભિન્ન છે? તો એના પાછળનું કારણ શું હોય છે? એ કારણ અહીં આપ્યું છે કે આ ભિન્ન મૂલ્ય દર્શાવે છે કે પાણીમાં એક OH બંધ તૂટી તે પછી OHના રાસાયણિક પર્યાવરણ ભિન્ન હોય છે. એટલે કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું જે આકર્ષણ હોય એ આકર્ષણમાં ફેરફાર થઈ જાય છે, માટે બંધ એન્થાલ્પી સમાન રહેતી નથી. હવે એના માટે આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, સરેરાશ બંધ એન્થાલ્પી. તો બહુપરમાણીય અણુમાં એક કરતાં વધારે એક સમાન બંધ તોડવાના હોય ત્યારે સરેરાશ બંધ એન્થાલ્પી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અણુમાંના એક સમાન બંધના કુલ બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યને તૂટેલા બંધની સંખ્યા વડે ભાંગવામાં આવે તો તમને સરેરાશ બંધ એન્થાલ્પી મળે છે. એનું સૂત્ર અહીંયા આપેલું છે, તૂટેલા બંધની કુલ એન્થાલ્પી અપોન તૂટેલા બધા બંધની સંખ્યા. તો જો તૂટેલા બંધની કુલ એન્થાલ્પી ઉપર આપણે જોઈ 502 અને 427 અપોન 2 કર્યું તો આપણને અહીંયા શું મળ્યું? પાણીમાં રહેલા OH બંધની સરેરાશ એન્થાલ્પી 464.5 કિલોજૂલ મળે છે. ચલો એના પછી છેલ્લો પ્રશ્ન જોઈએ છે, બંધ ક્રમાંક કોને કહેવાય? બંધ ક્રમાંક એટલે શું? અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેની બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહીએ છીએ. તો જો વ્યાખ્યા, સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં અણુમાં બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે અને તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલો જ હોય છે. કેટલાક ઉદાહરણો આ ટેબલ જોવું, યાદ કરવું. પહેલું, હાઇડ્રોજન અણુ. તો હાઇડ્રોજન અણુમાં H અને H વચ્ચે સિંગલ બોન્ડ, એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી માટે એક બંધ બને છે. ઓક્સિજનમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થાય છે. નાઇટ્રોજનમાં બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના, 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી. એવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ પણ આપણે લુઈસ બિંદુ આવું ભણ્યા હતા. કાર્બન આવી રીતે 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજન 1 2 3 4 5 6. તો અહીંયા જોઈ શકાય છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધની રચના થાય છે, જેને ટ્રિપલ બોન્ડ કહીશું. એવી જ રીતે એનોમાં પણ ટ્રિપલ બોન્ડ રચાય છે. તો આ એક હતું બંધ ક્રમાંક કોને કહેવાય. હવે જો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, તો બીજા ચેપ્ટરમાં થોડું આવી ગયું હતું કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવાય. એમાં આપણે બંધ ક્રમાંક સમાન હોય એ સમજાવવાનું છે. તો એનું કારણ એક જ હોય છે, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે બંધ ક્રમાંક સમાન થાય. જો પોઈન્ટ નંબર 1, જો બે અથવા વધારે દ્વિપરિમાણીય અણુ કે આયનોમાં સમ ઇલેક્ટ્રોનીય હોય તો તેમની વચ્ચે બંધ ક્રમાંક સમાન હોય છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાની માટે. ચલો પહેલું ઉદાહરણ, F2 અને O2-2. તો F એટલે ફ્લોરિન. ફ્લોરિન 1 હોય તો 9 ઇલેક્ટ્રોન, F2 હોય તો 18 ઇલેક્ટ્રોન. એવી રીતે ઓક્સિજનમાં જો ઇલેક્ટ્રોન ગણાવું તમને, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઇલેક્ટ્રોનની સંખ્યા 8, પણ અહીંયા 2 ઓક્સિજન છે એટલે 8 દુ 16 પ્લસ. હવે ઉપર જો -2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન બહારથી લીધા હશે એટલે 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો F2 અને O2-2 બંનેમાં 18 ઇલેક્ટ્રોન હોવાથી આ બંનેમાં બંધ ક્રમાંક તમને કેટલો મળે છે? 1 જ મળે છે. અહીંયા તમને આખું ઉદાહરણ સમજાવેલું છે. ચલો એવી રીતે તમને અન્ય ઉદાહરણ આપ્યું છે, N2CO અને NO+. ચલો 3 હું ઇલેક્ટ્રોનની સંખ્યા સમજાવી દઉં. પહેલાં તો N2, એક નાઇટ્રોજન હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો 2 નાઇટ્રોજન હોય તો 14 થાય. ચલો CO, ચલો કાર્બનના કેટલા? એક જ કાર્બન છે એટલે 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના 8, 6 ને 8 14 થઈ ગયા ટોટલ. ચલો NO+, નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8 અને +1 એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો કરો
એટલે કેટલા થઈ ગયા 14. ત્રણે ત્રણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 14 14 છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહીએ છીએ, અને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં બંધ ક્રમાંક સરખા હોય તો આપેલા ત્રણે ત્રણ સ્પીસીસમાં બંધની સંખ્યા મળે છે ટ્રિપલ બોન્ડ. ક્લિયર? તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આનું જે મટીરિયલ છે એ મટીરિયલ તમને ફ્લેશ કાર્ડમાં મળી જશે.